ની બાબત અત્યારે એ છે કે કાળઝાળ ગરમીને લઈને 19 લોકોના મોતના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। દિવસે ને દિવસે ગરમીનો પારો છે તે યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે ગરમીને કારણે સચિવાલય સુમસામ જોવા મળ્યું। લોકોએ ગરમીને કારણે સચિવાલયમાં આવવાનું ટાળ્યું છે। ગાંધીનગરમાં રસ્તાઓ સુમસામ બન્યા છે। વડોદરા સુરતમાં ગરમીને કારણે હાર્ટ એટેકમાં વધારો જોવા મળી રહ્યો છે। અને આ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાયા છે। હિતેન્દ્ર, ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ગરમી વધવા પાછળ મહત્વના કારણો? વિવેક, કાળઝાળ ગરમીના કારણે ચોક્કસપણે લોકોને મુશ્કેલી જોવા મળી રહી છે। સચિવાલય પણ અત્યારે સુમસામ જોવા મળી રહ્યું છે। તમે ગાંધીનગરના મુખ્ય રસ્તાઓ પર જોઈ શકો છો કે ત્યાં પણ કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર આવવાનું પણ ટાળી રહ્યા છે। ખાસ કરી તમે જોવા જાઓ તો ગરમીના કારણે અહીંયા જોઈ શકાય છે કે લોકો પોતે ક્યાંક શેરડીનો રસ પીવે છે, ઠંડા પીણા પીવે છે, પોતે પોતાની મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ખાસ કરી તમે જોઈ શકો છો કે લોકો પોતાનો ખાસ કરી વાત ગરમીથી બચવા માટેના ઉપાયો કરી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરમીના કારણે 19 લોકોના મોત થઈ ચૂક્યા છે। સૌથી વધુ સુરતમાં થયા છે અને બીજા નંબર પર વડોદરા આવે છે। પાટણની વાત તો પાટણમાં એક ખેડૂતનું મૃત્યુ ગરમીના કારણે શેકાઈ જવાના કારણે થયું છે। તો સ્વાભાવિક છે, ગરમીના કારણે બધા જ લોકો માટે ચિંતાનો વિષય બની ચૂક્યો છે। ત્યારે અમારી સાથે જે લોકો છે, જે લોકો અત્યારે શેરડી રસ પીવે છે, એને લઈને એમની સાથે વાત કરીશું। ખાસ કરી ગરમી પડી રહી છે। ગરમી અસહ્ય ગરમી છે અને મોસ્ટલી આપણે જોઈએ ને તો ગરમી અત્યારે હાલ 47 ડિગ્રી એટલે દુબઈમાં જે ગરમી પડે એવી ગરમી અત્યારે હાલ આપણે અનુભવી રહ્યા છીએ। અને આજે સોશિયલ મીડિયા ઉપર હું જોતો હતો તો એક ડામરના રોડ 70 ડિગ્રી સુધી પહોંચે છે, આરસીસીના રોડ 64-65 ડિગ્રી પહોંચે છે। અને ઝાડના નીચે આપણે જે ઊભા છીએ, જે ઠંડક અત્યારે હાલ દેખાઈ રહી છે, તો ઝાડના નીચે 35-40 ડિગ્રી બતાવતું હોય છે આપણે જે બી સરફેસ હોય। એટલે હું આપણા જીએસટીવીના માધ્યમથી કહીશ કે જે પણ લોકો ઝાડ જેટલા વધારે વાવશે એ આપણા બધાના ફાયદાનું છે। અને બીજી એક વસ્તુ મેં સોશિયલ મીડિયા ઉપર આ જોઈ તો ટીવીના અંદર કલ્યાણ જ્વેલર્સનું એસી ફૂટ્યું, એટલે એસી પણ અત્યારે હાલ થાકી જાય છે। આ 45-47 ડિગ્રીમાં એસી પણ કામ કરવાના બંધ કરી દેતા હોય છે। તો આપણે દરેકે દરેક આપણી જવાબદારી બને છે કે ભાઈ ગરમી ઓછી કરવા માટે થઈ કાર્બન ઉત્સર્જન જે સોલારથી જે નેચરલ રીતે જે ઇલેક્ટ્રિક પેદા થતી હોય એ કરીએ અને મેક્સિમમ ઓછામાં ઓછો એસીનો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે નેચરલ ઝાડનો આપણે ઝાડનો વાવીએ, ઝાડ વધારાના, અને ઝાડના સંસર્ગમાં રહીશું તો ગરમી ઓછી થશે એવું કહી શકાય। તમે જોઈ શકો છો મારી પાછળ મોટાભાગના લોકો અત્યારે ગરમીથી બચવા માટે શેરડીના રસનો પણ સહારો લઈ રહ્યા છે, કારણ કે લોકોને સ્વાભાવિક છે આમ તો બહાર જવાનું ટાળી પણ રહ્યા છે। ખાસ કરીને તમે ગરમીથી બચવા શું કરી રહ્યા છો? શેરડીનો રસ ને એવું બધું ઠંડા પીણા પીએ છીએ ને બધું કરીએ છીએ, ઠંડીથી દૂર રહીએ, ગરમીથી દૂર રહીએ। તમે તો તમે તો કેટલા, તમારી ઉંમર કેટલી થઈ? 62 વર્ષ। આવી અગાઉ ગરમી પડી હતી ક્યારે? કોઈ દિવસ નહીં। અત્યારે ગરમીમાં કેવું અનુભવી રહ્યા છો? બહુ ભયંકર ગરમી છે, ત્રાહીમામ છે ગરમી। ઘરની બહાર નીકળો તો શું થાય છે? બસ અગ્નિ જેવો પ્રકોપ છે સાહેબ। આમ અગ્નિ ધક ધકતી હોય ને ધરતી એવું થાય એકદમ। ખાસ કરીને તમને કેવા પ્રકારનો અનુભવ થાય તમે ઉનાળા ગરમીમાં બહાર નીકળી? હું હાલ તો અમદાવાદથી આવ્યો છું અત્યારે। બહુ એટલે બહુ જ ગરમી છે, અતિશય 45 ડિગ્રી તો છે અત્યારે। કેમ છે ને ભઠ્ઠીમાં આપણે હોય એટલી ગરમી છે। આના માટે શું કરવાની જરૂર લાગે? બિનજરૂરી બહાર ના નીકળાય, ઘરની બહાર કામ સિવાય। અને જો નીકળીએ તો પછી આવી રીતે કંઈ ઠંડુ બંડુ પીવું જોઈએ રસ્તામાં ક્યાં। કોન્ક્રીટના જંગલો બન્યા છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એને તમે જવાબદાર માની રહ્યા છો? જી જરૂર, એ તો છે જ કારણ। તરુભાઈ, તમે શું માનો છો? ખાસ કરી શું કરવાની જરૂરિયાત લાગે? જે અગાઉ કહ્યું એમ કે ઝાડ મેક્સિમમ ઝાડ વાવવામાં આવે તો આનાથી બચી શકાય। અને બને એટલો એસીનો ઉપયોગ પણ ટાળવો જોઈએ લોકોએ। અને એસીના કારણે જેટલું એસી ઠંડક આપતું હોય છે જેટલા પોર્શનને, એના કરતાં 10 ગણું ગરમી ફેંકતું હોય છે।
આરસીસીના રોડ અને તમે ડામરના રોડને જવાબદાર માનો છો કે હા, એક 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 જે કહેવાય ને કે આપણે વરસાદના સમયમાં પાણીનું પર્કોલેશન ઘટે. આપણે જોઈએ કે આરસીસીના રોડ, ડામરના રોડ સિવાય પણ બ્લોક પણ નાખી અને કવર કરવામાં આવે છે. એના કારણે પણ વધારે પેલું એટલે નેચરલ જેટલું ભગવાને જે વસ્તુ જે પરિસ્થિતિમાં આપી છે એમાં રાખવામાં આવે તો એ વધારે સારું. તળાવ વધારે ઊંડા બનાવવામાં આવે, તળાવ થાય તો પશુ આપણો માણસ તો સહન કરી શકીએ છીએ, પશુ પક્ષીઓની શું પરિસ્થિતિ થતી છે એ પણ આપણે વિચારવું જોઈએ. એમનું સ્પષ્ટપણે કહેવું છે ગરમીથી બચવા માટે લોકો ઘરની બહાર જવાનું પણ ટાળવું જોઈએ. ગરમીથી બચવા માટે લોકોએ સ્વાભાવિક છે કે હવે એકમાત્ર ઉકેલ છે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. જળાશયોમાં જળનો સંગ્રહ થાય જેના કારણે સ્વાભાવિક છે કે ટેમ્પરેચર પણ ડાઉન થાય. ને જો રોડના કારણે વાતાવરણ કહી શકાય કે ગરમીનું ટેમ્પરેચર ખૂબ ઊંચું રહેતું હોય છે. રસ્તાના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે. જે પ્રકારના પેવર બ્લોકો લાગી રહ્યા છે એના કારણે પણ ટેમ્પરેચર વધતું હોય છે. જ્યાં ઝાડની નીચે એક ઠંડકનો અનુભવ પણ થતો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે લોકો પોતે બચવા માટે ખાસ કરીને મોઢે ક્યાંક રૂમાલ બાંધતા હોય છે, તો ક્યાંક મોટાભાગની ગાડીઓ પર જોઈ શકાય કે એસીમાં જ લોકો રહેવાનું પસંદ કરતા હોય છે. એ સ્થિતિ અહીં તમે જોઈ શકો છો કે લોકો મુશ્કેલીથી બચવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે સચિવાલયની અંદર કાળઝાળ ગરમીના કારણે લોકો આવવાનું પણ ટાળી રહ્યા છે. લોકો પોતાના કામ, બીજું રાજકારણની પણ ચોક્કસ અસર થઈ છે. લોકસભાની ચૂંટણી છે અને એને આચારસંહિતા હોવાના કારણે પણ લોકો અહીં સચિવાલયમાં પણ આવવાનું ટાળતા હોય છે. જે તમે જોઈ શકો છો કે બપોરે કહી શકાય કે 12થી લઈને 4 વાગ્યા સુધીનો સમય એવો હોય છે. ખૂબ ઓછા લોકો, વાહન ચાલકો પણ પોતાનું વાહન લઈને પણ ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા હોય છે. લોકોએ ખૂબ મુશ્કેલી પડી રહી છે. ચોક્કસપણે કહી શકાય કે કાળઝાળ ગરમી એ લોકો માટે સિરદર્દ બની ચૂકી છે. લોકોએ પોતે સ્વૈચ્છિક રીતે પણ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને અપીલ કરી છે કે કાળઝાળ ગરમી દરમિયાન ઘરથી બહાર જવાનું ટાળે. અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાઈએ પોતે પણ રૂમાલ બાંધેલો છે ગરમીથી બચવા માટે. ખાસ કરીને ગરમીથી બચવા શું કરતા હોય છે? ઘરમાં વધારે પડતું રહેવું પડે છે એસીમાં. એસી બી કામ નહીં કરતું અત્યારે તો આવી ગરમીમાં. જો શું કરવાની જરૂર લાગે છે તમને અત્યારે? અત્યારે ઘરમાં બેસીને આરામ કરવાની જરૂર લાગે છે હાલ તો. સરકાર પાસે શું આશા રાખો? સરકાર પાસે તો એક જ આશા રાખીએ છીએ કે જેમ બને એમ કંઈક સારું નિરાકરણ લાવો તો સારું એમ ગરમીથી બચવા માટે, બેરોજગારો માટે તો. આવો પહેલા અનુભવ થતો હતો તમને ગરમીનો ક્યારે? ના, અત્યાર સુધી નહીં થયો આવો અનુભવ તો જે અત્યારે થઈ રહ્યો છે એમ. આ ગરમીની બહાર નીકળો ત્યારે તમને શું થાય છે? આખું શરીર એમ એવું લાગે કે એમ શરીરની અંદર આગ લાગી રહી છે એમ એવું ફીલ થાય છે. એનાથી બચવું હોય તો શું કરવાની જરૂર? સરકારે વધુ વૃક્ષો વાવવા જોઈએ, લોકોએ પણ વાવવા જોઈએ. વૃક્ષો વાવવા જરૂરી જ છે એમ, અને એનો પ્રયત્ન કરવો બી પડે ખાલી વૃક્ષો વાવવાનો. અત્યારે વધુમાં વધુ પ્રયત્ન કરવો જ પડે એમ. તમે માનો છો કે જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જે રીતે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વધ્યું છે, બાંધકામ વધ્યું છે, એના કારણે અને જે રીતે ડામરના રોડ વધ્યા છે એના કારણે બધું થઈ રહ્યું છે? થઈ શકે છે સર, 100% સાચી વાત છે, થઈ શકે છે. બીજા પણ લોકો છે, તમે જોઈ શકો અહીંયા પણ અત્યારે ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે. અત્યારે લોકો આવ્યા છે. લોકો, મેં તમને પહેલાં પણ કહ્યું કે જે રીતે શેરડીનો રસ લોકો ખાસ પીતા હોય છે, સ્વાભાવિક છે ગરમીના કારણે આવા સમયે ખાસ કરીને શેરડીનો રસ છે, નેચરલ પીણું છે. તો લોકો શું કહેતા હોય છે, ખાસ કરીને ગરમીથી બચવા તમે શું કરતા હોય છો? શું કરવા? શરબત પીએ જ વાત કરો. શરબત પીએ છે, થોડું સારું લાગે છે. બીજું શું, ગરમીથી બચવા બીજું તો કંઈ કરતા નથી, પાણી પીતા રહીએ છીએ. જ્યારે ગરમી ખૂબ પડી રહી છે, આટલા વર્ષોમાં પહેલી વાર આ પ્રકારની ગરમી પડે છે, તમને કેવો અનુભવ થતો ઘરની બહાર નીકળો ત્યારે? ગરમ હવા છે, આટલી તડકો છે, તો ટ્રાય કરીએ છીએ જેટલું ફ્લુઇડ લેવાય એટલું લઈએ છીએ. તમને શું મુશ્કેલી પડી રહી છે અત્યારે આ ગરમીના કારણે? ગરમ હવા છે, બાકી મુશ્કેલીમાં બીજી કોઈ નથી. ગરમી છે ના, ફ્લુઇડ લેતા રહીએ છીએ તો કંઈ નથી થતું. શરીર બળતું નથી આમ તો? એ જ તો કહું છું, હવા છે ગરમ, એનાથી બળે છે જેટલું. બીજા પણ લોકો છે, ખાસ કરીને તમારું શું કહેવું છે ગરમીના કારણે? ખાસ કરીને તમે કેવો અનુભવ કરી રહ્યા છો? ખાસ કરીને વાત કરી કે બીજા લોકો સાથે પણ વાત કરીશું. બેન, ખાસ કરીને ગરમી ખૂબ પડી રહી, બેન ગરમી ખૂબ પડી રહી છે, ત્યારે ખાસ કરીને કેવો અનુભવ થઈ રહ્યો છે? ખાસ કરીને એ લોકો ક્યાંક બોલવા તૈયાર નથી. ખાસ કે સ્વાભાવિક છે કે ક્યાંક મીડિયા ટીવી સાથેનો અનુભવ નથી હોતો, પણ જે જોઈ શકાય છે, પણ મોટાભાગની બહેનો પણ જોઈ શકાય છે કે એ પણ શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. તો મોટાભાગના લોકો ઠંડા પીણા પીતા હોય છે, ક્યાંક કોઈક લોકો ઠંડુ પાણી પીતા હોય, લીંબુ શરબત પીતા હોય છે, ને એ પ્રકારે પોતાની ખાસ કરીને ગરમીથી બચવાના અનેક ઉપાયો કરતા હોય છે. ક્યાંક કોઈ મોઢે રૂમાલ બાંધતું, કોઈ હેલ્મેટ પહેરતું હોય છે. ઓવરઓલ જોવા જઈએ તો ગરમીને કારણે
બહાર જવાનું પણ લોકો ટાળતા હોય છે. હિતેન્દ્ર જાણકારી અને અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ ગાંધીનગરથી લાઈવ જોડાયા હતા. એમણે 1 to 1 પ્રતિક્રિયા કરી લોકો સાથે અને કહ્યું કે જે પ્રમાણે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોએ ગરમીથી બચવા માટેના મહત્વના જે ઉપાયો છે એ પણ જણાવ્યા. ખાસ કરીને વધુ માત્રામાં પાણી પીવું, ઘરની બહાર તડકામાં કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી વાત લોકો દ્વારા કરવામાં આવી. મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે. ખેડા જિલ્લા